आप देख रहे हैं लोकप्रिय चैनल सूरत नगरी समाचार पत्र व वेब न्यूज। क्या सूरत महानगर पालिका के अधिकारियों का जवाब देना मीडिया के सामने बोलती बंद हो जाती है? यह सेटिंग कितने में हुआ, बिल्डरों ने कितना पैसा खिलाया? यह भ्रष्ट महानगर पालिका कई सालों से यह खेल चला आया है। कितनी फाइलें गायब हो चुकी है? अब आगे क्या होगा? इन महाशय जी से एल मिलिए, एक कुछ नहीं बोलेंगे, उनकी बोलती बंद हो चुकी है। नहीं बोलू हूँ तमने एक कहूँ છું કે તમે નીચે છે તમે અધિકારી છો સાહેબ, તમે આવી રીતે ઘેરી લેશો તો કશું જ નહીં થાય। હું કહી ખોટું થયું છે સાહેબ, 110 લોકો સાથે ખોટું થયું છે સાહેબ। આ લોકોને ઘર વિહોણા કરે એની પાછળ કોણ જવાબદાર સાહેબ? 110 લોકો સાથે ખોટું થયું છે સાહેબ। સાહેબ માનવતાના ધોરણે એ લોકો ન્યાય માંગી રહ્યા, દર ભટકી રહ્યા છે સાહેબ। આપની જવાબદારીમાં આવે છે આ જવાબ આપવાનો। તમે નથી કર્યું તો તમે કેમ નથી કર્યું સાહેબ? વાત પતી ગઈ ત્યાં ગાડી સાહેબ। અમે સાહેબ મૌન રહેવાનું કારણ શું સાહેબ? કોઈનું દબાણ છે સાહેબ? કોઈનું દબાણ છે તમને કોઈ મૌન રહેવાનું સાહેબ? શું કારણથી તમે નથી બોલી? પહેલા તમે આ બંધ કરી તૂટી ગયા છે। તમે આવી રીતે ઘેરી લેશો એ નહીં ચાલે, ઘેરી લેશો એ નહીં ચાલે। તમને સવાલ પૂછવાનો, તમારે જવાબ આપવાનો છે સાહેબ। ભાઈ નીચેથી સિક્યુરિટીને બોલાવવાની। હા બોલાવો સાહેબ, બોલાવો ભાઈ, જા જલ્દી સાહેબ। પણ અમે રજા માટે કહીએ છીએ સાહેબ। તમારું ઘર તૂટ્યું હતું તો સાહેબ, તમારું તૂટ્યું હતું તમે બોલો ને સાહેબ। પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા। ના એસએમસી નહોતા, બસ તો એસએમસી નહોતો, એસએમસી નહોતો। ના અમે નથી માંગ્યો બંદોબસ્ત। તો પોલીસને પૂછો। હા તો પૂછો એમને। અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો। ખોટું કહેવાય છે। 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા? ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે। તમને નથી ખ્યાલ તૂટી ગયા? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી નથી તોડ્યા, બસ તો એસએમસી નથી તોડ્યા। 110 ઘર એસએમસી જાણ વગર તૂટી ગયા। विषय बना हुआ है। यह मामला इसलिए असाधारण माना जा रहा है क्योंकि अभी तक किसी सरकारी विभाग ने आधिकारिक रूप से इस कार्रवाई की जिम्मेदारी स्वीकार नहीं की है। इसी कारण यह विवाद अब गुजरात हाई कोर्ट तक पहुंच गया है। घटना क्या हुई? मई 2026 के अंतिम सप्ताह में नासिर नगर क्षेत्र में बुलडोजर और भारी मशीनें पहुंचीं। स्थानीय लोगों के अनुसार पुलिसकर्मियों और कुछ अधिकारियों की मौजूदगी में झोपड़ियों और मकानों को तोड़ा गया। कई परिवारों का आरोप है कि उन्हें पर्याप्त नोटिस नहीं दिया गया और देखते ही देखते उनके घर मलबे में बदल गए। घटना के बाद सैकड़ों लोग बेघर हो गए, परिवारों का सामान मलबे में दब गया और लोगों को खुले आसमान के नीचे रहने की नौबत आ गई। सबसे बड़ा सवाल, बुलडोजर किसने चलाया?